વેલકમ બેક. ત્રિનેત્રમાં આગળ વધીએ તો રાજ્યમાં રોજ અકસ્માતની કોઈ ને કોઈ ઘટના બનતી હોય છે, પરંતુ અમદાવાદથી રાજકોટ જતી બસને એવો અકસ્માત નડ્યો જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. આ અકસ્માતમાં બસ તો સળગી ગઈ, પરંતુ તેમાં 4 જિંદગી જીવતા જ ભૂંજાઈ ગઈ. ત્યારે કેવી રીતે ધી બર્નિંગ બસ 4 લોકોને ભરખી ગઈ, આવું જોઈએ આ રિપોર્ટમાં. અમદાવાદથી રાજકોટ જતી બસ ટેન્કરમાં ઘૂસી. બર્નિંગ બસમાં જીવતા ભૂંજાયા 4 લોકો. બારીમાંથી કૂદ્યા તો ગરમ ડામરમાં પડ્યા. વાત એવી છે કે ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે પર સાંગાણી ગામ નજીક બુધવારે મોડી રાત્રે એક કાળજુ કંપાવનારો અકસ્માત થયો. અમદાવાદથી રાજકોટ જતી મધુરમ કંપનીની ટ્રાવેલ્સ બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે થયેલી અથડામણમાં 4 મુસાફર જીવતા સળગી ગયા. હવે તેમની ઓળખ કરવા માટે ડીએનએ જ એક રસ્તો છે, જ્યારે અન્ય 10 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. જીવ બચાવવા મુસાફરો બસની બારીના કાચ તોડી નીચે કૂદ્યા, તો કેટલાક નીચે પડેલા ગરમ ડામર પર પડ્યા હતા. રાત્રે અંદાજિત 1:30 વાગ્યાની આસપાસ એક ટ્રક પંચર થયેલો પડેલો હતો અને એની પાછળ મધુરમ કંપનીની ટ્રાવેલ્સ આવી અને કંટ્રોલ ન થતા એની હારે ભટકાઈ ગઈ. એટલે બસમાં ધીરે ધીરે આગ લાગવા માંડી. એટલે પછી ત્યાં બાજુમાં પેટ્રોલ પંપ છે મારે, ત્યાંથી હું ફાયરના બાટલા લાવ્યો, પણ આગ ડામર ટેન્કરમાં ભરેલો હતો, એ ડામર ઢોળાતો હતો, એના કારણે આગ વધારે વધતી જતી હતી, એટલે કંટ્રોલ ન થતી અને બસમાં આગ વિકરાળ રૂપ લઈ લીધું. અમારા બેન થાય બસને ખટારા પાછળ ભટકાણી, તેનાથી એક્સિડન્ટ થઈ ગયું. જે રીતના તેઓને કેટલી ઇન્જરી છે અત્યારે? બહુ ઇન્જરી નથી, ખાલી ડામર ચોટી ગયો પગમાં ને હાથમાં. કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે આ ઘટનામાં? અંદાજે અત્યારે તો સિવિલ હોસ્પિટલમાં 5-6 એડમિટ છે, બાકીના તો બીજી જગ્યાએ સારવાર હેઠળ. ડામર ભરેલ ટેન્કરનું ફાટ્યું હતું ટાયર. ટેન્કરની અચાનક ગતિ ઘટતા અકસ્માત. એવી માહિતી મળી રહી છે કે રાત્રે 1:30 વાગ્યાના આસપાસ હાઈવે પર જઈ રહેલા ડામર ભરેલા ટેન્કરનું અચાનક ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટવાને કારણે ટેન્કરની ગતિ ખોરવાઈ હતી અને પાછળથી પૂર ઝડપે આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સ તેની સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેથી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી, જેમાં ડ્રાઈવરની સીટ પાછળના સોફામાં સવાર જબ્બારભાઈ ખીંચી અને તેમના પત્નીનું મોત થયું. આ સિવાય પણ અન્ય લોકોના મોત થયા છે. મોટાભાગના લોકો બારીમાંથી કૂદી પડતા જીવ બચી ગયા છે. જોકે રસ્તા પર ડામર ઢોળાવાથી તેમને ગંભીર ઈજાઓ પણ પહોંચી છે, જેથી સારવાર અર્થે તેમને ખસેડવામાં આવ્યા છે. આમ ટેન્કરનું ટાયર લોકો માટે કાળ બની ગયું. પરેશ પટેલ, BTV ન્યૂઝ, ચોટીલા.